આજથી શારદીય નવરાત્રનો પ્રારંભ થઈ ગયો છે। માં જગતજનની માં જગદંબાના દર્શન માટે દેશભરના માઈ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં પણ આવેલા એમજી રોડ ખાતે અંબા માતાના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। તેમજ આ મંદિરમાં ખાસ માત્ર પુરુષો દ્વારા જ ગરબા કરવામાં આવે છે। ભાગ્યે જ ક્યાંક એવું મંદિર હશે જ્યાં પુરુષો દ્વારા ગરબા કરવામાં આવતા હોય। ગુજરાતમાં તો માત્ર આ એક જ મંદિર છે જ્યાં પુરુષો દ્વારા ગરબા કરવામાં આવે છે। આજે નવરાત્રિના પહેલા દિવસે મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। આજથી શારદીય આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। શહેરના એમજી રોડ ખાતે આવેલા ઘડિયાળીપોળ સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે માઈ ભક્તોએ વહેલી સવારથી જ પૂજા દર્શન કર્યા હતા। અહીં મંદિર તથા મંદિર પરિષદ ખાતે ખૂબ જ આહલાદક શણગાર કરવામાં આવ્યું હતું। સાથે જ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। અહીં નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે પુરુષો દ્વારા જ ગરબા કરવામાં આવે છે। અહીં વાજિંત્રો પણ પુરુષો જ વગાડે છે। અહીં 27 છિદ્રોવાળી ગરબી મૂકવામાં આવે છે, જેની જ્યોત માતાજીના ગર્ભગૃહથી લાવવામાં આવે છે।